નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ કેવો ભાઈ? એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, સાથે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. અને જે તમારી મૂંઝવણ છે ભાઈ, આજે એક સરસ મજાની મૂંઝવણ આવી છે કે મહારાજ ડિવોર્સ થવાના કારણ શું છે? અમારું લગ્ન જીવન બહુ સારું ચાલતું હતું, પણ લગ્ન જીવનમાં શું તકલીફ થઈ ખબર નથી કે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. તો શું છે આની પાછળના મુખ્યત્વે કારણ? સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીશું. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગ 5 અંગ જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય જે અંગો છે, તિથિ છે. કાલે તારીખ 4/12/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081. કાલે માગસર સુદ 30. આજે બીજ છે બહુચરાજીનો મોટોમાં મોટો દિવસ. જે લોકોના પણ કુળદેવી બહુચરાજી છે, આજે બધા ઘરે આનંદનો ગરબો વાંચે, બહુચરાજીની પૂજા પાઠ માળા કરે, શક્ય તો પોતે બહુચરાજી જઈને માતાજીને દર્શન કરે. પણ કદાચ ના જઈ શકાય તો કંઈ નહીં, ઘરે આનંદનો ગરબો કરજો, ઘરે માતાજીનો દીવો પ્રસાદ ધરાવજો, ખુશ થશે માં. ધન રાશિમાં ચંદ્ર, ધન રાશિના મૂળાક્ષર ભ, ધ, ફ, ઢ, પૂર્વ આષાઢા નક્ષત્ર, ગંડ નામનો યોગ અને ઘર નામનું કરણ છે. કાલે વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નહીં ને વિછુડો પણ નહીં. દિવસ સારો, ચોખ્ખો, ચોક્કસથી નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. વૃશ્ચિક રાશિમાં સૂર્ય છે, ધન રાશિમાં ચંદ્ર છે. સવારના 7:06 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:53 છે. 9:52 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 8:36 છે. 8:36 કાલે ચંદ્રાસ્ત છે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત કાલે જોવા નહીં મળે. કાલે બુધવાર હોવાથી કોઈ પણ અભિજીત મુહૂર્ત નથી. બુધવારે અભિજીત મુહૂર્ત ના હોય. રાહુકાળ છે જે 12:29 થી 1:50 છે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કામ અનાયાસે કે આશે તકલીફ આપે છે, હેરાનગતિ આપે છે. માટે રાહુકાળમાં શક્ય હોય તો કોઈ કાર્ય ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે આવતીકાલનો દિવસ સારો રહેશે. આમ માંગલિક કાર્યો નહીં થાય, પણ નાના મોટા કામ કરવા તો ચોક્કસથી થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભાઈ લાલ વસ્ત્રનું દાન કરો, લાલ જાસૂદનું ફૂલ હનુમાનજીને ચડાવો, લાલ જાસૂદનું ફૂલ ભગવાન ગણેશજીને કાલે ચડાવો તો બહુ સારું. ભગવાન ગણપતિને કાલે લાલ જાસૂદનું ફૂલ ચડાવવાથી તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ થશે. 11 જાસૂદના ફૂલ ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્ર જાપ કરવાથી ભગવાન ગણપતિને આ મંત્ર જાપ બોલીને ફૂલ ચડાવવાથી ને ચપટી દુર્વા છેલ્લે અર્પિત કરી દેવાની. જે દુર્વા કે આટલું કર્યા પછી તમે ચોક્કસથી તમારા જે પોતાના જીવનમાં નાના મોટા ફેરફાર જોઈ શકશો. તો આટલું અવશ્ય કાલે કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે પણ જણાવો. પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું છે જે લાભ છે. સવારના 7:06 થી 8:27 કલાકનું લાભ ચોઘડિયું. બીજું આવશે અમૃત ચોઘડિયું જે 8:27 થી 9:48 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોઘડિયું જે 11:08 થી 12:29 કલાકનું છે. ચોથું લાભ ચોઘડિયું 4:32 થી 5:53 કલાકનું. એટલા બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે જે 7:32 થી 9:11 રહેશે.
અને પછી આવશે અમૃત ચોગડિયું જે 9:11 થી 10:51 કલાકનું રહેશે. તો આ ફરી એકવાર સારા અને શુભ ચોગડિયા છે. કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોગડિયામાં થશે. આ ચોગડિયામાં કોઈ પણ નાના મોટા કામ કરો તો ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આજની વિશેષ ચર્ચાની વાત કરીએ. એક તરફ હાલ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, નવયુગલો લગ્ન ગ્રંથિમાં બંધાઈ રહ્યા છે, તો બીજી તરફ વાત કરીએ તો સમાજમાં ડિવોર્સના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. કોઈક ને કોઈક કારણોસર ડિવોર્સના કેસ વધી રહ્યા છે, લગ્નમાં ભંગ પડી રહ્યો છે, તો તેના પાછળનું કારણ શું છે? દર્શક મિત્રોને ખાસ જણાવો. આજે તમે જોશો સૌથી વધારે લગ્ન હશે. આજનો દિવસ બહુ સારો. બધે તમે જોશો તો આજુબાજુમાં શરણીઓ વાગતી હશે, પછી લોકોની વાગી જાય છે. આની પાછળ મુખ્યત્વે કયા જવાબદાર? સાથે આજે વાત કરીએ કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં જે ડિવોર્સનો રેટ છે હાઈ થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક આમાં આપણી સોશિયલ લાઈફ સાથે ગ્રહો પણ એટલા જ પરિબળ છે. જે લોકોની કુંડળીમાં 7મા સ્થાનમાં પાપ ગ્રહ બેઠા છે, પાપ ગ્રહો હેરાન કરે છે, પાપ ગ્રહોની યુતિ બની છે, એવા લોકોને ચોક્કસપણે ડિવોર્સ થાય ને થાય જ. લગ્ન ભંગ થાય, છૂટાછેડા થાય. 7મું સ્થાન સૌથી ખરાબ. 7મા સ્થાનમાં જો કોઈ પાપ ગ્રહ હોય તો હેરાન ગતિ રહે છે. હવે વાત કરીએ કે લગ્ન ભંગ થવા પાછળ કારણ શું? તો જે 12 ભુવન છે, 12 ઘર છે, તેમાં જે 7મું ઘર છે એ 7મું ઘર પતિ પત્નીનું કીધું છે. જે 7મું ભુવન છે પતિ પત્નીનું કીધેલું છે જ્યોતિષશાસ્ત્ર. અને 7મા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ બેઠેલો હોય, જેમ કે 7મે રાહુ, 7મે કેતુ, 7મે શનિ વૃશ્ચિક રાશિનો, મેષ રાશિનો કે સિંહ રાશિનો. હવે ફરી એકવાર 7મા સ્થાનમાં 3 રાહુ કેતુ તો ચલો ભાઈ પતી ગયું કે ભાઈ કદાચ લગ્ન ભંગ નથી થયા તો પતી ગયું, વાત પૂરી થઈ જાય ત્યાં. પણ જો 7મે શનિ રાહુ છે, 7મે સૂર્ય રાહુ છે કે 7મે મંગળ રાહુ છે, ફરી એકવાર 7મે શનિ રાહુ, 7મે સૂર્ય રાહુ, 7મે મંગળ રાહુ છે અને શત્રુના ઘરના બેઠા છે, એનો માલિક શત્રુ થાય છે, તો એ જે ભુવનમાં ગ્રહો અને એના માલિક શત્રુના થાય છે, તેના કારણે સામેવાળાને પોલીસ કોર્ટ કચેરીનો સામનો કરવો પડે છે. તમે જોતા હશો કે ભાઈ લગ્ન નથી ચાલતા તો વાંધો નહીં, પણ એમાં એટલી બધી મોટી મેટર થાય છે કે વાત પોલીસ સુધી, કોર્ટ કચેરી સુધી પહોંચે છે ને ત્યાં સ્ટોપ થતી નથી, ચાલ્યા જ કરે છે. તો જે 7મું સ્થાન છે એ 7મા સ્થાનને પરિબળ આપેલું છે પતિ પત્નીના લગ્ન ભંગ થવા પાછળ. 7મા સ્થાનમાં પાપ ગ્રહો બેઠેલા હોય તો આ વસ્તુ ચોક્કસપણે થાય છે. ખાસ કરીને 7મે શનિ વૃશ્ચિકનો, 7મે શનિ મેષનો કે પછી 7મે શનિ સિંહ રાશિનો બેઠો અને એમાં પી રાહુ બેઠો હોય તો લાંબા ગાળાની એને પોલીસ કોર્ટ કચેરીમાંથી સમય પસાર કરવો પડે છે અને એના ફેમિલીને પણ ભોગવવું પડે છે. તો એ જે છે એ 7મું સ્થાન છે સાહેબ. એવી જ રીતે જો 12મે શનિ આ બેઠો હોય તો પણ આની આ જ સમસ્યા હોય, પણ એ પતિ પત્નીના કારણે ના હોય, અન્ય પરિબળોના કારણે પોલીસ કોર્ટ કચેરી થતી હોય. પણ આ તો વાત કરી પોલીસ કોર્ટ કચેરીની લગ્ન ભંગની. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. વાત કરીએ તો ભાઈ 7મા સ્થાનમાં સૂર્ય કે રાહુ હોય, મંગળ કે રાહુ હોય તો પણ આ વાત પોલીસ કોર્ટ કચેરી સુધી પહોંચે છે ને માત્ર એના સુધી સમિત, પતિ સુધી સમિત નથી રહેતી, એના પરિવારોને પણ એ લઈને વાત આગળ સુધી પહોંચે છે અને એનો સમય લાંબો થાય છે. 5 થી વધુ વર્ષ
આ કોર્ટ કચેરી ને પોલીસ ચાલે છે જો 7મે સૂર્ય રાહુ મંગળ રાહુ હોય કે શનિ રાહુ, તો આ વસ્તુ છે. આ વસ્તુઓ ખાસ ચેક કરવી. એટલા માટે જ દર્શક મિત્રો હું તમને કહું છું, લગ્ન પહેલા મેળાપક કરાવવાનું રાખો. મારા ત્યાં ઘણા લોકો આવે છે કે ભાઈ મારા જાતક રીતે મેં એક જ કહું કે એક વખત કદાચ તમે કોઈ જ્યોતિષને પણ બતાવ્યું હોત, સારા વ્યક્તિને બતાવ્યું હોત, તો પણ એ તમને આ વસ્તુથી દૂર રહેવાનું કે પણ લેખાના લેખ હોય, કર્મને અમુક આધીન છે કે થાય પછી આપણને ખબર પડે છે કે ખોટું થઈ ગયું ને એના માટે ઉપાયો કરીએ છીએ. પણ આપણે આગમચેતીનો અરીસો બનવાનું, અને જ્યોતિષ શાસ્ત્ર એ આગમચેતીનો અરીસો છે. પૂર આવવા પહેલાની જે પાળ બાંધતું હોય એ જ્યોતિષ શાસ્ત્રી કરે છે. તો ફરી એકવાર દર્શક મિત્રો, તમે પણ લગ્ન કરો, ખૂબ સારી રીતે કરો, પણ મેળાપક કરીને કરાવજો ને કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને કરજો, જીવનમાં સારું રહેશે. તો આજે આપણે સરસ મજાના રસપ્રદ વિષય વાત કરી. બધાના લગ્ન થાય, સરસ મજાના થાય ને કોઈના લગ્ન ભંગ ના થાય, આપણે તેવા આશીર્વાદ રાખીએ અને ખૂબ સુંદર જીવન જીવે. હવે વાત આવતીકાલે સરસ મજાની કરીશું. જે લોકોના લગ્ન નથી થતા, તો આ લગ્ન સિઝનમાં કેમનો મેળ પડે, તો આવતીકાલે એની વાત કરીશું. હાલમાં આટલું પૂર્ણ વિરામ કરીશું. વાત કરીશું રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિ. સલાહ લઈને કામ કરજો ભાઈ. જે પણ કામ કરો, કોઈ પણ નિર્ણય લો, સાચી સલાહ સારા વ્યક્તિની ઓળખથી કરજો. જીવન સાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો, અને તમારા જીદના કારણે કોઈની જોડે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. અમુક વખત મેષ રાશિ એટલે જિદ્દી રાશિ, મંગળની રાશિ થઈ ને, જિદ્દી હોય, એ એમનું જ સાંભળે અને એમનું જ કર્યા કરે. ભાઈ બહેનથી નાના મોટા લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને મિત્રો તરફથી નાણાકીય લાભ છે. બાળકો તરફથી, મિત્રો તરફથી કોઈ નાના મોટા નાણાકીય લાભ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કામમાં ચીવટતા લાવવાની જરૂર છે. કામમાં બેધ્યાન પણ વધી રહ્યું છે, તો ખાસ ધ્યાન રાખજો. કામમાં ચીવટતા લાવવાની છે અને મનમાં રહેલી વાત બહાર આવશે. લાલ શુભ કલર, શુભાંક 2 આવશે. મિથુન રાશિને માનસિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. માનસિક રીતે સ્વસ્થ રહેજો. પૈસાની અગત્યતા સમજાય, પૈસાની વાતો થાય, પૈસાને લગતા કામો થશે. પરિવાર સાથે ગપસપ કરીને દિવસ પસાર થશે. જીવન સાથી જોડે ખૂબ સારું સુંદર બને. એક મિત્ર સારો બને. જો જીવન સાથી એક મિત્ર સારો બને ને, તો પછી કાંઈ જરૂર નથી. પણ મિત્ર નથી બનતો, દુશ્મન બને છે, મોટો પ્રોબ્લેમ થાય છે. પણ ધીરે ધીરે બધું રાગે પડે છે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કામના સ્થળો પર વખાણ થાય. કામનું સ્થળ ખૂબ સારું રહે. પરિસ્થિતિ તમારા પક્ષમાં રહે. નવા રહસ્ય બહાર આવે. નવા વસ્ત્રો અને ઘરેણાં ખરીદવાની યોજના બને. ભાઈ કાલે કર્ક રાશિ, નવા વસ્ત્રો, નવા ઘરેણાં, સોનું, ચાંદી, ગોલ્ડ, કેવી વાહ ભાઈ વાહ, સરસ સુંદર. લીલો શુભ કલર, શુભાંક 4. વાત કરીશું સિંહ રાશિની. મૂડી રોકાણ, પૈસા ક્યાંક રોકવા છે. દિવસ સારો, પણ સમજી વિચારીને રોકજો. સમયનો ખોટો બગાડ ના થાય. ખોટો સમય 4x4ની સ્ક્રીનમાં સમય બહુ બગાડી રહ્યા છો અત્યારે. ધ્યાન રાખવાનું. આપણે સમયનો સદુપયોગ કરવાનો. એ કશું ઉપયોગી નથી એમાં. લોકો એના કરતાં ચોપડી વાંચો તો 2 વસ્તુ સારી જાણવા મળશે. પેલા 4x4ની સ્ક્રીનમાં તો કશું સારું આવતું નથી. મેં આજ સુધી તો જોયું નથી. માર 5% 10% સારું હોય. ઘરમાં પરિવર્તનની યોજનાઓ બનશે. સારું અધિકારી તમારા નિરાશ ના થઈ શકે તેનું ધ્યાન રાખજો. તમારા કામથી નાખુશ ના થાય. મહેનત તમારું લક્ષ્ય વધારી શકે છે, અને તમારા મહેનતને તમારા લક્ષ્યને જોડે રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 8. વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિને સારું છે. આર્થિક રીતે નાના મોટા લાભ છે. પૈસાની તકે સારું. સમયનો ખોટો કોઈ બગાડ ના કરતા. ઘરમાં નાના મોટા પરિવર્તન અથવા તો ઘરમાં નાની મોટી ફેરફાર કરવાનું મન થશે. દિવસ સારો, વ્યસ્ત રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે એક પ્રોપર્ટી વેચી છે અમદાવાદ. એમાં જન્મ તારીખ છે કે 1/8/24, જન્મસ્થળ મુંબઈ, જન્મ સમય બપોરે 4 થી 5 ની વચ્ચે. પ્રોપર્ટી વેચી છે અમદાવાદમાં, એ વેચાતી નથી આજે 5-7 વર્ષથી. હવે બેન, મંગળ 8મે છે, શુક્ર અને રાહુ જોડે બેઠા છે. મંગળ રાહુનો અંગારક યોગ થયો એટલે મંગળ એટલે જમીન મકાનને લગતું કામ થયું. એક મંગળનું યંત્ર જોડે રાખવાનું. મંગળનું યંત્ર તમારી પાસે રાખો. રોજ એને કંકુનો ચંદનનો ચાંદલો કરો. ખાસ કરીને લાલ ચંદન અને કંકુ બંનેને ભેગું કરીને એને ચાંદલો કરો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય નમઃ. ભૂમિના માલિક છે મંગળ. ફરી એકવાર, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય નમઃના મંત્રનો જાપ રોજ 108 વાર લાલ ચંદન અને કંકુનો ચાંદલો યંત્ર ઉપર નિત્યક્રમ કરવાથી વહેલી તકે જમીન મકાનના વેચાણના યોગ બની જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હર મહાદેવ. જય ગણેશ. બોલો. હર મહાદેવ. મહારાજ, મેં તમને અગાઉ 2-3 વખત પૂછેલું છે, તમે મને જવાબ આપ્યા, પણ મારી કુંડળીમાં 7મા સ્થાનમાં હું મારા ખબર નથી, તો જણાવજો ને. તમારે શું કરવું છે જાણીને? પણ મારે 7મા સ્થાનમાં હું તે જાણવાનું છે. પણ એ શું કરશો જાણીને? એના ઉપાયો તો જાણવા પડશે ને. તમે કીધી પ્રમાણે ખબર પડે ને શું છે એમ. બોલો, જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 19/7/95, જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ, અને જન્મ સમય છે 6:30. તમે બેન મને એ નથી ખબર પડતી, તમે બધું જાણો છો પછી કરશો શું? મેં તમને જે કીધું છે તમે કરતા નથી ને બીજું બધું જાણવું છે. તમને મેં કીધું છે કે દૂધ અને પીળી સરસવ ચડાવો છો, એ તો કરવું નથી. બીજી બધી વાતો પર આપણે રસ લેવો છે. તમને જે કીધું સાચું ગાઈડલાઈન આપ્યું, સાચું ગાઈડલાઈનને ફોલો કરો. તમારી કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ છે, 7મા સ્થાનમાં કશું જ નથી, ખાલી છે. બોલો શું કરશું? એટલે તમે જે મેં ગાઈડલાઈન આપી છે ગાઈડલાઈનને ફોલો કરો. 1.5 વર્ષ સુધી ફોલો કરો. 1.5 વર્ષમાં આમાં કંઈ જ ચેન્જ નહીં થાય. આનું આ જ રહેશે. દશા મહાદશા બદલાશે પછી જ થશે બેન. તમે આમાં બીજા લોકોનો સમય બગાડો છો. આ વસ્તુનું ધ્યાન રાખો. આપણે અન્ય દર્શક મિત્રો લઈશું. જી 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 મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. ચાલુ રાખજો. હા, 4/8. જી 2001. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 8:11. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન કે બાબાને આગળ જોબ કરે છે, તો આપણે એમ કે જોબ બદલાવી છે તો આગળ કેવું છે, સારું છે કે શું? એ મકર રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, પૂનમની તિથિ, આયુષ્યમાન યોગ અને શનિવારનો દિવસ છે. હવે જો ગુરુ રાહુનો ચંડાલ યોગ બેઠો છે આપણે લાભસ્થાનમાં. શનિ સારો છે, શુક્રના ઘરનો શનિ છે. તો અત્યારે તમારે જોબમાં પરિવર્તન કરાવવું હોય તો કરાવી શકાય. અત્યારે સારો સમય છે. જે સમય સર્વશ્રેષ્ઠ રહેશે એનો સમય અત્યારે કેતુ અને પછી આવશે શુક્ર. 21/4/2025 એપ્રિલ મહિના સુધીમાં એને સારો સમય કરી લો. એપ્રિલ મહિના પછી પણ એને સારું જ છે, ચિંતા ના કરો, દશા સારી છે. તો જોબ પરિવર્તન કરાવવું હોય તો વાંધો નહીં, પણ એપ્રિલ પછી થશે તો બહુ સારું રહેશે. એટલે એપ્રિલ પછી કરવાનું રાખો, લાભ રહેશે. ત્યાં સુધી ના કરશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કોઈ જગ્યાએથી નાના મોટા ખરાબ દુઃખદ સમાચાર મળે. માનસિક રીતે હેરાન રહો. કાલે થોડુંક ધ્યાન રાખવાનું તુલા રાશિ. માનસિક સમસ્યાઓ આવે નહીં. મગજ ઉપર થોડું હેરાનગતિ થાય. ધાર્મિક કાર્યમાં સમય પસાર થાય. પેટને નાની મોટી સમસ્યા રહ્યા કરે. શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો સમાજમાં તમારા વખાણ થાય, સમાજમાં તમારા લાભ થશે. કોઈ જગ્યાએ સારી જગ્યા પર સારી પોઝિશન ઉપર તમારું કામ થશે. ઉતાવળમાં નિર્ણય ના લેશો. કોઈ ઉતાવળિયા નિર્ણય ના કરશો. માતા પિતા જોડે મતભેદ થયા કરે. માતા પિતા જોડે કાયમી બળે નાના મોટા જે મતભેદ ચાલે છે તે આગળ ના વધે તેનું ધ્યાન રાખજો. લાંબા સમયનું કાર્ય પૂર્ણ થશે. કાળો શુભ કલર શુભાંક 9. ધન રાશિને ખોટા નિર્ણય ના લેવાઈ જાય કોઈ સલાહથી કે કોઈ ના હશે. કોઈ એવા નિર્ણય ના લેવાય કે જે ખોટા પડે.
તેનું ખાસ ધ્યાન રાખીશું. રોકાયેલા નાણાં પાછા આવશે. રોકાયેલા નાણાં ક્યાંક ને ક્યાંક પાછા મળશે. માતૃપક્ષ સાથેના સંબંધો બગડી શકે છે. વેપારમાં નાની મોટી યોજના બને. સોનેરી શુભ કલર શુભાંગ એ કરાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને રોકાણ માટે દિવસ સારો, ઉત્તમ છે. ઘરમાં નવી વસ્તુઓ આવે, નાની મોટી કોઈ વસ્તુઓ આવે, ઘરમાં કોઈ સારા એવા લાભ થાય. મકર રાશિને કાલે વેપાર ધંધો બહુ સારો ચાલશે. વેપારમાં સારું એવું પૈસા. ગાંધી બાપુના દર્શન અવારનવાર થતા રહેશે. વધાઈ લેજો ભાઈ, બાળપણની યાદો તાજી થાય. ક્રીમ શુભ કલર શુભાંક 1. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિને આર્થિક પરિસ્થિતિ સુધરે, પૈસાની ટકે સારું. બંનેના માલિક મકર ને કુંભ બંનેના માલિક શનિ છે. બંનેને સારું કાલે, આર્થિક રીતે સારું છે. પ્રેમમાં થોડોક બબાલ ના થાય ભાઈ. પ્રેમમાં ધ્યાન રાખજો. પતિ પત્ની થોડું ધ્યાન રાખજો. મિત્રો તરફથી મદદ મળશે. મિત્રોથી નાના મોટા લાભ થશે. અચ્છા, સાચી સલાહ અને સાચું માર્ગદર્શન કુંભ રાશિવાળાને મળશે. કોઈ સારા વ્યક્તિ તમને સાચું ગાઈડ કરે. જાંબલી શુભ કલર શુભાંક 5. મીન રાશિને માનસિક શાંતિનો અનુભવ રહે. મેન્ટલી પીસફુલ એટલે માનસિક રીતે ખૂબ સારું. મહેમાનનું આગમન થતું રહેશે. નાના મોટા જીવનમાં કોઈ વ્યક્તિઓની જોડે ઓળખાણ થાય, સારા વ્યક્તિઓ સાથે સંપર્ક થાય, નવો ઓર્ડર કે કોન્ટ્રાક્ટ મળે, મિટિંગ સારી રહે, કોઈ વ્યક્તિઓ જોડે મુલાકાત સારી રહે. ફરી એકવાર કીધું એ પ્રમાણે સંપર્કોથી લાભ થશે. મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મેં કીધું મિટિંગ, એજન્ડા, કોઈ સારા એવા કોન્ટ્રાક્ટ. સારું વર્ષ, સારો દિવસ કાલે. આસમાની શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. ઇનલબેન એક સુંદર મજાનું ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ? કાલે જેનો પણ જન્મદિવસ છે સુંદર મજાનું ટેરોટ નીકાળ્યું છે. જસ્ટિસ મેજર આલ્કાના કાર્ડ કહેવાય. શું કહેવાય? મેજર આલ્કાના. ટેરોટની અંદર આ 22 છે, એમાંનું એક મેજર આલ્કાના. તો ભાઈ આ જસ્ટિસનું કાર્ડ શું સૂચવી રહ્યું છે? તો કે તમારી ટ્રુથ, ક્લિયરિટી, ઇક્વાલિટી, બેલેન્સ અને ફેરનેસ અને જસ્ટિસ. કર્મ જેટલા સારા કર્મો કરશો એટલું સારું પરિણામ મળશે. જેટલી લોકોની મદદ કરશો એટલા સારા કામ થશે અને જેટલી લોકોની સહાય કરશો એટલું તમારા જ આગળ જતા લાભ થશે. સીધું અને સટ. પણ મદદ કરવાની, પણ પૈસાને આપણે ખોટમાં આવીને મદદ નહીં કરવાની. અમુક લોકો તો કે મારા તમે કીધું મેં એક જણને 50,000 આપી આપતો નથી, તો એમાં મારા જ નો વાંક નહીં. આપણે એવું મદદ કરવાની કે સામેવાળાનું બધી રીતે સારું થાય પણ આપણને ખોટ ના થાય, એવી રીતે મદદ કરવાની. બીજું, આગળ જતા જીવનમાં કોઈ એવા મોટા પરિબળો કામ કરશે જે તમને સારા લાભકારી રહેશે. તો વર્ષ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ તમારું કાલે સારું જશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે એક સોપારી અને એક લાલ ફૂલ ગણપતિ ભગવાનને ચડાવવાનું રાખે. દર બુધવારના દિવસે એક સોપારી અને એક લાલ ફૂલ ગણપતિ ભગવાનને ચડાવે. વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ખાસ આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું કે જે લોકોના લગ્ન નથી થતા તેની પાછળનું કારણ પણ શું છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.